વંદિતું સૂત્ર ભાગ 18 તે આ રીતે વંદન યથાસમય યથાવિધિ કરવું જોઈએ. તે ન થયું હોય તો તેની નિંદા. વ્રતો લીધા મુજબ બરાબર પાળવા જોઈએ. તેમાં ભૂલચૂક થઈ હોય તો તેની નિંદા. બંને પ્રકારની શિક્ષાનું સેવન યથાર્થ રીતે કરવું જોઈએ. તે ન થયું હોય તો તેની નિંદા. ગૌરવ જાતિ મદ આદિ 8 પ્રકારનું અથવા રસ આદિ 3 પ્રકારનું છોડવું જોઈએ. જો તે ન છોડ્યું હોય તો તેની નિંદા. સંજ્ઞા 4 પ્રકારની તજવી જોઈએ અથવા તેમાં યોગ્ય વિવેક કરવો જોઈએ, પણ તે ન કર્યો હોય તો તેની નિંદા. કશાય 4 પ્રકારના તજવા જોઈએ, છતાં તે ન તજ્યા હોય તો તેની નિંદા. દંડ 3 પ્રકારના તજવા જોઈએ, છતાં ન તજ્યા હોય તો તેની નિંદા. ગુપ્તી અને સમિતિનું બને તેટલું પાલન કરવું જોઈએ, છતાં તેમાં ઉપયોગ રહ્યો ન હોય તો તેની નિંદા. મન વચન કાયા એ 3 યોગથી પ્રમાદવશત લાગેલા અતિચારોનું પ્રતિક્રમણ રૂપ તે ક્રિયાઓનું નામ જણાવાય છે. તેમાં દેવ ગુરુવંદન તથા બાળવ્રત પ્રચકાન તથા શિક્ષા ગ્રહણ અને આસેવન તથા કુલમદ આથી 8 મદ અથવા રુદ્ધિ ગૌરવ આદિ 3 ગૌરવ તથા આહાર આદિ 4 10 કે 16 સંજ્ઞા તથા 64 પ્રકારે 4 કશાય તથા મનોદંડ આદિ 3 દંડ તથા 3 ગુપ્તી અને 5 સમિતિ એ પ્રમાણે 9 વિષયોમાં તથા અચ શબ્દથી શ્રાવકની સમ્યક્ત્વ પ્રતિમા આદિ 11 પ્રતિમા તથા સર્વ પ્રકારના ધર્મ કૃત્યોનો વિષય કરવા યોગ્ય ન કરવાથી અને ન કરવા યોગ્ય કરવાથી દિવસ સંબંધી 3 યોગથી જે અશુભ કર્મ બંધાયો હોય તે અતિચાર લાગ્યા હોય તે સર્વેની હું નિંદા કરું છું. અવતરણિકા શ્રાવકના સમ્યક્ત્વ મૂલક 12 વ્રતો તથા જ્ઞાનાદિ 5 આચારના 124 અતિચારોની સામાન્યથી અને વિશેષથી પ્રતિક્રમણ કરવા છતાં શ્રાવક પુનઃ છકાય જીવના આરંભમાં પ્રવર્તે છે. તેથી હસ્તી સ્નાન તેવું સમાધાન શાસ્ત્રકાર ભગવંત સમ્યક દર્શનનો મહિમા દર્શાવવા પૂર્વક જણાવે છે. કર્મબંધ એ અધ્યવસાયના પરિણામરૂપ છે. તે અધ્યવસાયના અનુક્રમે 6 પ્રકાર છે: કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા, તેજોલેશ્યા, પદ્મલેશ્યા અને શુક્લલેશ્યા. એ પ્રમાણે જેવો અધ્યવસાય તેવો કર્મબંધ થાય છે. તેના કર્મબંધના પણ 4 પ્રકાર છે: નિકાચિત, નિધત, બદ્ધ અને સ્પૃષ્ટ. એ પ્રમાણે છે. એથી અધ્યવસાયોની તરતમતા એ જ કર્મબંધનનું નિર્ણાયક તત્વ છે. તે નીચેની ગાથા દ્વારા જણાવાય છે. સંમદિઠ્ઠિ એટલે સમ્યક દ્રષ્ટિવાળો. રાગ અને દ્વેષની નિબિડ ગ્રંથિનો ભેદ થવાની જેને સમ્યક્ત્વની સ્પર્શના થઈ છે તે સમ્યક દ્રષ્ટિ. અથવા જે સુદેવ, સુગુરુ, સુધર્મમાં અપૂર્વ શ્રદ્ધા રાખે છે તે સમ્યક દ્રષ્ટિ. અથવા જે જીન ભાષિત તત્વોમાં પૂરેપૂરી શ્રદ્ધા ધરાવે છે તે સમ્યક દ્રષ્ટિ. સમ્યક છે દ્રષ્ટિ જેની તે સમ્યક દ્રષ્ટિ. જીવો એટલે જીવાત્મા. જૈવી એટલે જોકે. હું એટલે ખરું જોતા. પાવમ એટલે પાપને. સમાય એટલે સમાચરે છે, કરે છે. કિંચી એટલે થોડું. અપો એટલે થોડો. સી એટલે તેને. હોય એટલે થાય છે. બંધો એટલે બંધ, કર્મબંધ. જેણ એટલે જેથી, કારણ કે. નિદમ દસમ નિર્દય રીતે નિષ્ઠુરતાથી. નિદમ દસ પદદેશ્ય છે. તે નિર્દયતા, નિષ્ઠુરતા કે નિર્લજ્જતાનો અર્થ દર્શાવે છે. કુનઈ એટલે કરે છે. સમદિઠ્ઠિ સમ્યક્ત્વ 12 વ્રત સંલેખનના લાગેલા કાયિક, વાચિક અને માનસિક અતિચારોનું પ્રતિક્રમણ કર્યા પછી તેની તાત્વિક મહત્તા દર્શાવવાના હેતુથી આ ગાથા રજૂ કરવામાં આવે છે. કેટલાક એમ કહે છે કે પાપની નિંદા કરવી, ગર્વાહ કરવી, તેમાંથી પાછું ફરવું અને પાછા તે જ પાપોમાં પ્રવૃત્ત થવું એનો વાસ્તવિક અર્થ કાંઈ નથી. એ ક્રિયા હસ્તી સ્નાન જેવી નિરર્થક છે. જેમ એક હાથી સરોવરમાં જઈને સ્વચ્છ જળ વડે સ્નાન કરે છે અને બહાર આવીને પાછો ધૂળ અને કાદવ સૂંઢ વડે પોતાના શરીર પર ઉડાડે છે, તેથી પુનઃ તે અસ્વચ્છ બની જાય છે. એટલે તેની વાસ્તવિક શુદ્ધિ થતી નથી. પરંતુ તેમનું આ કથન શરીર મેલ ચડે છે માટે નાહવું નહીં તેના જેવું છે. જ્યાં મેલ ચડવાની ક્રિયા ચાલુ છે ત્યાં સ્નાનની અગત્ય આપોઆપ સિદ્ધ થાય છે. જો એ સ્થિતિમાં સ્નાનનો આશ્રય લેવામાં ન આવે તો મેલનું પ્રમાણ ઉત્તરોત્તર વધતું જાય અને તેથી શુદ્ધિ થવાનો પ્રસંગ જ ઉપસ્થિત થતો નથી. પાપનું પુનઃ અકરણ એ પ્રતિક્રમણનો મુખ્ય અર્થ છે. તો પણ એ સ્થિતિ પ્રાપ્ત ન થાય ત્યાં સુધી તેની પ્રાપ્તિ માટે નિરંતર લાગતા દોષોની શુદ્ધિ કરવી એ પણ પ્રતિક્રમણ ગણાય છે. એ સાંસારિક પ્રવૃત્તિ અને તેમાં રહેલા દોષો મેલ સમાન છે અને પ્રતિક્રમણની ક્રિયા તથા તેમાં રહેલા ગુણો સ્નાન સમાન છે. આથી સમજી શકાશે કે પ્રતિક્રમણ એ એક પ્રકારનું ભાવ સ્નાન છે અને તેમાં વડે આત્મા ક્રમશ પરમ વિશુદ્ધિને પામે છે. પ્રતિક્રમણથી અનુચિત કાર્યો પ્રત્યે જુગુપ્સા
પેદા થાય છે. તે કરવા માટેનો મોહ ઘટી જાય છે અને તેની સંપૂર્ણ નિસારતા જેમ જેમ સમજાતી જાય છે તેમ તેમ તેમાં ફરી પ્રવૃત્તિ કરવાનું મન થતું નથી. કારણવશાત એવા કામો પુનઃ કરવા પડે છે તો પણ તેમાં ઉત્કટ રસ આવતો નથી. એટલે આત્માના અધ્યાવસાયનો નિષ્ઠુર બનતા નથી. અધ્યાવસાયોની તરતમતા સમજવા માટે 6 પુરુષો અને જંબુવૃક્ષ તથા 6 લૂંટેરા અને ગામ એના દ્રષ્ટાંતો પ્રસિદ્ધ છે. જંબુવૃક્ષ અને 6 પુરુષો. 6 મુસાફરો એક જંબુવૃક્ષ નીચે આવ્યા. તેમનામાં પહેલાએ કહ્યું, આ જંબુડાના ઝાડને તોડીને પાડીએ તો મનગમતા જાંબુ ખાઈ શકાય. બીજાએ કહ્યું, આખા ઝાડને તોડી પાડવાને બદલે તેનું એક મોટું ડોળું તોડી પાડીએ તો આપણું કામ થઈ જશે. ત્રીજાએ કહ્યું, એમાં ડાળું પડવાની શું જરે છે? એક મોટી ડાળીને જ તોડી પાડો ને, એમાંથી આપણને જોઈએ તેટલા જાંબુ મળી રહેશે. ચોથાએ કહ્યું કે મોટી કે નાની ડાળી તોડવાની જરૂર નથી, માત્ર ફરવાળા ગુચ્છાઓ તોડી પાડો. પાંચમાએ કહ્યું, મને તો એ પણ વ્યાજબી જણાતું નથી. જો આપણે જાંબુડા ખાવાનું જ કામ છે તો માત્ર જાંબુડા જ તોડી લ્યો. એ સાંભળી છઠ્ઠાએ કહ્યું કે ભૂખ સમાવવી એ આપણું પ્રયોજન છે, તો નિષ્કારણ વૃક્ષને ઉખેડવાની, તોડવાની કે તેના ફલો પાડવાની ચેષ્ટા શું કામ કરવી? અહીં ઘણા જાંબુડા પોતાની મેલે જ નીચે પડેલા છે, જે તાજા અને સ્વાદિષ્ટ છે, માટે તેનાથી જ કામ ચલાવો. 6 લૂંટેરા અને ગામ. 6 લૂંટારાઓએ એક ગામ લૂંટવાનો નિશ્ચય કર્યો. તેમાં એક લૂંટારાએ કહ્યું કે ગામમાં જે કોઈ પુરુષ, સ્ત્રી કે પશુ હાથ આવે તેને મારી નાખીને ધન લૂંટવું. બીજાએ કહ્યું, પશુઓને શા માટે મારવા? જો સામનો કરશો તો મનુષ્ય કરશે, માટે પશુઓને મારવા નહીં. ત્રીજાએ કહ્યું, મનુષ્યમાં પણ સામનો તો પુરુષો જ કરે છે, માટે સ્ત્રીઓને મારવાની જરૂર નથી. ચોથાએ કહ્યું, સર્વ પુરુષોને મારવાથી શું લાભ? જેના હાથમાં હથિયાર હોય તેને જણવા, કારણ કે સામનો કરશે તો તેઓ જ કરશે. પાંચમાએ કહ્યું, બધા હથિયારવાળાને મારવાની જરૂર નથી, જો સામનો કરે તેને જ મારવા. ત્યારે છઠ્ઠાએ કહ્યું, ભાઈઓ, એક તો આપણે લૂંટ ચલાવવાનું પાપ કરીએ છીએ અને સાથે સાથે જો માણસોનો ખૂન કરીશું તો કયા ભવે છૂટીશું? માટે કોઈને પણ માર્યા વિના માત્ર ધનને જ લૂંટવું અને જરૂર હોય ત્યાં બચાવ કરવો. એક જ કામ માટે જુદી જુદી વ્યક્તિઓના અધ્યાવસાયો કેટલા તીવ્ર અને મંદ હોય છે તેનો ખ્યાલ ઉપરના દ્રષ્ટાંતો બરાબર આપે છે. અધ્યાવસાયની આ તરતમતા વ્યવહારની દરેક પ્રવૃત્તિમાં અનુભવતી શકાય છે. એટલે એક પ્રવૃત્તિ બાહ્ય દ્રષ્ટિએ સરખી હોવા છતાં વાસ્તવિક રીતે તે સરખી નથી. જેવા અધ્યાવસાયો તેવા કર્મબંધ. એ ન્યાય એક પ્રવૃત્તિ એક વ્યક્તિને નિકાચિત બંધનું કારણ બને છે, જ્યારે તે જ પ્રવૃત્તિ બીજી, ત્રીજી અને ચોથી વ્યક્તિને અનુક્રમે નિધદ્ધ, બદ્ધ અને સ્પૃષ્ટ કર્મબંધનો અધિકારી બનાવે છે. એટલે અધ્યાવસાયોની તરમરતા એ કર્મબંધનનું નિર્ણાયક તત્વ છે. પ્રતિક્રમણની ક્રિયા અધ્યાવસાયોને ઉત્તરોત્તર નિર્મળ બનાવનારી હોઈને તેનું અનુષ્ઠાન કરનારને શુદ્ધ અને વિશુદ્ધ અધ્યાવસાય તરફ લઈ જાય છે. એને તે જ એની મોટી સિદ્ધિ છે. સમ્યક દ્રષ્ટિ જીવ જો કે કોઈ પ્રસંગે નિર્વાહ ન થવાથી અલ્પ નિર્વાહ પૂરતું પાપને આચરે છે તો પણ તેને કર્મબંધ અતિ અલ્પ થાય છે, કારણ કે સમ્યક દ્રષ્ટિ જીવ તે પાપોને નિર્દયતાના તીવ્ર અધ્યાવસાયથી કરતો નથી. અવતરણિકા. સમ્યક દૃષ્ટિ શ્રાવક અલ્પ પાપ બંધ કરે છે, પરંતુ જેમ વિષ અલ્પ હોય છતાં હાનિકારક છે, તેમ અલ્પ પાપ પણ સંસાર બ્રહ્માંડ તે હેતુરૂપ છે. પ્રતિક્રમણથી એ પાપ કેમ ટળે તેનું સમાધાન નીચેની ગાથા તંગત વૈદ્યના દ્રષ્ટાંતથી સ્પષ્ટ કરે છે. તમ એટલે તેને, પી એટલે પણ, હું એટલે જરૂર, સપરિક્રમણમ પ્રતિક્રમણવાળો થઈને પ્રતિક્રમણ કરીને, સપરિયાવમ પશ્ચાતાપવાળો થઈને પશ્ચાતાપ કરીને, પરિતાપ એટલે પશ્ચાત, તેનાથી સહિત તે સપરિતાપ. અહીં પણ ક્રિયા વિશેષણમાં દ્વિતીય વિભક્તિ છે. આ સ્થળે સપરિયાવમ એવો પાઠભેદ પણ ગ્રહણ કરાય છે. તેનો અર્થ સપ્રતિચારમ એટલે તુલનાથી સહિત થાય છે. આ પદના પનો દીર્ઘાવ આશ્રય વિરોક્તિ થયેલો છે. સ ઉત્તર ગુણમ એટલે પ્રાયશ્ચિતરૂપ ઉત્તર ગુણવાળો થઈને, સ એટલે સહિત, ઉત્તર ગુણ એટલે ઉત્તર ગુણ વડે, તે એટલે સોત્તર ગુણ. અહીં પણ ક્રિયા વિશેષણમાં દ્વિતીયા છે. ઉત્તરગુણથી અહીં પ્રાયશ્ચિતરૂપ ઉત્તરગણ સમજવાનો છે. સોતુર્ગુણ ચ ગુરુપદિષ્ઠ એ પ્રાયશ્ચિતર ચરણામિંતમ એટલે સોત્તર ગુણ એટલે ગુરુએ આપેલા પ્રાયશ્ચિત આચરવાથી યુક્ત. ખિપ્પમ એટલે જલ્દી, શીઘ્ર. ઉપસામયી ઉપશાંત કરે છે, શાંત કરે છે. ઉપશમ એટલે શાંત કરવું. વાહિવ એટલે જેમ વ્યાધિને, વ્યાધિ એટલે ખાંસી, દમ, તાવ આદિ રોગો. સુશિખ્યો એટલે સુશિક્ષિત, સારી રીતે શિક્ષા પામેલો, કુશળ. સુશિક્ષિત એટલે રોગનું નિદાન અને રોગની ચિકિત્સા વગેરે કરવામાં કુશળ. વિજ્જો એટલે વૈદ્ય, જેને વિદ્યા હોય તે વૈદ્ય કહેવાય. વિશિષ્ટ અર્થમાં જે શરીરના રોગનું નિદાન કરવાથી તથા તેની ચિકિત્સા કરવાની વિદ્યા જાણે છે તે વૈદ્ય કહેવાય.
પ્રતિક્રમણ કરનાર સમ્યક દ્રષ્ટિજીવને સાવધ્ય પ્રવૃત્તિ કરવા છતાં અલ્પકર્મ બંધ થાય છે તે વાત ઉપર જણાવી છે. હવે તે અલ્પબંધ પણ મોક્ષ પ્રાપ્તિમાં અંતરાયરૂપ હોવાથી તેનો નાશ કેમ થાય એ પ્રશ્ન વિચારનીય બને છે, જેનો ઉત્તર આ ગાથામાં આપવામાં આવ્યો છે. જેમ સુશિક્ષિત વેદ વમન, વિરેચન, લંઘન, બસ્તીકર્મ આદિ ઉપચારો વડે ખાંસી, દમ, તાવ વગેરે રોગોનું શમન કરી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યક દ્રષ્ટિજીવ પ્રાપ્ત થયેલા અલ્પબંધનો પણ પ્રતિક્રમણ, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત વડે જલ્દી નાશ કરી નાખે છે. અહીં પ્રતિક્રમણ શબ્દ વડે આત્મનિરીક્ષણ, અતિચાર શોધન અને પાપ નિવૃત્તિ સમજવાની છે. ગત જીવન પર બારીકાઈથી વિચાર કરવો તે આત્મનિરીક્ષણ, તેમાં જે ક્રિયાઓ અતિચાર હોય તેને જુદી તારવવી તે અતિચાર શોધન અને તેમાંથી મનને નિવૃત્ત કરવું પાછું વાળી લેવું તે પાપ નિવૃત્તિ. પરિતાપ કે પશ્ચાતાપ શબ્દ અહીં નિંદા, ગરહા અને મિથ્યા દુષ્કૃતનું સૂચન કરે છે. પાપને બુરું માનવું, વખોડવું કે નિંદવું તે નિંદા, તેનો ગુરુ સમક્ષ એકરાર કરવો અને દિલગીર થવું તે ગરહા એટલે ભૂલને માટે દિલગીરી બતાવી તે મિથ્યા દુષ્કૃત. પ્રાયશ્ચિત શબ્દ અહીં કાર્યોત્સક તથા તપનું સૂચન કરે છે, એટલે કર્મનો અલ્પબંધ, આત્મનિરીક્ષણ, અતિચાર શોધન, પાપ નિવૃત્તિ, નિંદા, ગરહા, મિથ્યા દુષ્કૃત કાર્યોત્સક અને તપ વડે તૂટી જાય છે, કે જેનો સમાવેશ પ્રતિક્રમણની ક્રિયામાં યથાર્થ રીતે કરવામાં આવે છે. જેમ સુશિક્ષિત વૈદ્ય વ્યાધિને વમન, જુલાબ, લાંગણ આદિથી તરત શમાવી દે છે, તેમ પ્રતિક્રમણ કરનાર સમ્યક દ્રષ્ટિજીવ તે અલ્પકર્મ બંધનો પણ પ્રતિક્રમણ, પશ્ચાતાપ અને પ્રાયશ્ચિત રૂપ ઉત્તરગુણ દ્વારા શીઘ્ર ઉપશમાવે છે. અવતરણિકા. હવે તે જે વસ્તુ શાસ્ત્રકાર ભગવાન ગારુડાદિકાદિ વેદ્યોના દ્રષ્ટાંતથી બે ગાથામાં વધારે સ્પષ્ટ કરે છે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને લાઈક કરો અને મારી ચેનલ જૈન ફેક્ટ્સ એન્ડ સ્ટોરીઝને સબસ્ક્રાઈબ કરો. ધન્યવાદ.